હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. એએનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એએનસી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ધોરણ જે 9 થી 12ના વિદ્યાર્થીઓ છે, તો આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે 28/7/2025. તો મિત્રો, શૈક્ષણિક વર્ષ 2025-26માં ધોરણ 9 થી 12ની જે પ્રથમ પરીક્ષામાં થોડો ફેરફાર કર્યો છે. શું ફેરફાર કર્યો છે તો ચેનલની અંદર જોડાયેલા રહેજો. અને હજી સુધી આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે આપણી ચેનલની અંદર ધોરણ 9 થી 12ના પ્રશ્નપત્ર સોલ્યુશન પણ મૂકીએ છીએ. અને ધોરણ 9 થી 12 જે આઈએમપી છે એ આઈએમપી પણ આપણી ચેનલની અંદર મૂકવામાં આવે છે. તો એની પહેલાં ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબની બાજુમાં આપેલ નોટિફિકેશન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને અમારી આવનારી બધી નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અત્રે કચેરીના સંદર્ભ દર્શિત પત્રની શૈક્ષણિક વર્ષ 2026ની શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર વિગતો તથા અમર સારું મોકલી આપતા જે ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા 11/9/25 થી તારીખ 20/9/2025 દરમિયાન યોજનાર હતી. પ્રથમ પરીક્ષાની ઉક્ત તારીખોમાં યોજાયેલી શૈક્ષણિક સમિતિ બેઠકમાં થોડોક પ્રથમ પરીક્ષાની તારીખને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે. તો મિત્રો, જે અન્ય કચેરીએ 24/7/2025ના રોજ રજૂ કરવામાં આવેલ સિંગલ ફાઇલ પર સરકારશ્રીની મંજૂરી મળી હતી, પણ હવે ધોરણ 9ની અને ધોરણ 12ની પ્રથમ પરીક્ષા 11/9/2025 થી 20/9/2025 દરમિયાન યોજનાર હતી. તેમજ તેમાં જૂન માસથી ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ રહેવાનો હતો. તેને બદલે હવે ધોરણ 9ની પ્રથમ પરીક્ષામાં મિત્રો તારીખ 3/10/2025 થી તારીખ 13/10/2025 દરમિયાન જે પરીક્ષા છે એ પરીક્ષા તે દરમિયાન લેવાની રહેશે. 13/10/2025 દરમિયાન લેવાની રહેશે. તેમજ આ પરીક્ષા માટે જૂન માસથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. તો મિત્રો, સપ્ટેમ્બર સુધીનો એટલે કે તમારે જે ખાસ કરીને જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ 4 મહિનાનો જે અભ્યાસક્રમ છે એ 4 મહિનાનો જ માત્ર અભ્યાસક્રમ પ્રથમ પરીક્ષાની અંદર પૂછાશે. એની દરેક ઉમેદવાર મિત્રો એટલે કે જે વિદ્યાર્થી મિત્રો છે એ વિદ્યાર્થી મિત્રોએ ખાસ જાણ લેવી. અને મિત્રો, જો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.